શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. આજે આપણે જાણીશું પુરુષોત્તમ માસની કથા, અધ્યાય 11મો, મેઘાવતીને શિવનું વરદાન અને વણિકની વાર્તા. બોલો ગજાનન ગણપતિ મહારાજની જય. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. કાઠા ગોરની જય. તો શરૂ કરીએ. અધ્યાય 11મો, મેઘાવતીને શિવનું વરદાન. નારદે પૂછ્યું, હે મહામુનિ, એ કુમારીએ એવું ક્યું મહાન કર્મ કર્યું હતું, જે સર્વ મુનિઓને પણ કરવું ઘણું મુશ્કેલ થાય છે, તે મને કહો. શ્રી નારાયણ બોલ્યા. તે પછી તે ઋષિકન્યા મેઘાવતીએ ઘણી જ સખત તપશ્ચર્યા શરૂ કરી દીધી અને સનાતન દેવ શંકરનું તે ચિંતન કરવા લાગી. જેમનું લલાટ ચંદ્રની કળાથી શોભી રહ્યું છે અને જટાજૂટથી જે ઘણા જ શોભી રહ્યા છે, એ શંકર દેવનો આશ્રય કરી એ બાળા ઘણો આકરું તપ કરવા લાગી. ગ્રીષ્મ ઋતુના સૂર્યમાં તે પંચાગ્નિના મધ્યમાં બેસતી, હેમંત ઋતુમાં તે જળ મધ્યે બેસતી, ચોમાસામાં ઘાસની પથારી કરી ઓઢ્યા વગર સૂઈ રહેતી. આહારમાં ફક્ત ધુમાડો જ ગ્રહણ કરતી તે કન્યા તપ કરવા લાગી. સર્વ દેવો તેને તપથી રોકી શક્યા નહીં અને સર્વ મહર્ષિઓમાં તે પ્રિય થઈ પડી. આ રીતે ઋષિકન્યા મેઘાવતીએ 9000 વર્ષ સુધી તપ કર્યું. મેઘાવતીના એ તપથી પાર્વતીપતિ ભગવાન શંકર પ્રસન્ન થયા અને તેમણે પોતાના અગોચર સ્વરૂપનું એ બાળાને દર્શન દીધું. તપ કરવાને લીધે શરીરે સાવ કૃશ થઈ ગયેલી તે કન્યા ભગવાન શંકરના દર્શન માત્રથી ઉત્સાહિત બની ઊભી થઈ ગઈ, જાણે દેહમાં પ્રાણ આવ્યા હોય. ભગવાન શંકરની કૃપા દ્રષ્ટિથી સિંચાઈને ગૌરવશાળી બનેલી તે બાળાએ નીચા વળી પાર્વતી પતિ શંકરને વંદન કર્યા. હે પાર્વતીના પ્રિય પ્રાણનાથ! હે પ્રભો શંકર! હે ભૂતેશ! હે ગૌરેશ! હે શંભો! ચંદ્ર, સૂર્ય, અગ્નિરૂપ દિવ્ય ત્રિનેત્રવાળા, ગળામાં સર્પોની માળા ધારણ કરનારા હે પ્રભુ! આપને નમસ્કાર છે. મનુષ્ય અનેક સંતાપથી ઘેરાઈને શરીરે પીડાયો હોય, ઘોર સમુદ્રમાં ઘણા જ ડૂબકા ખાતો હોય અને દુષ્ટ સર્પ સરખા કાળની તીક્ષ્ણ દાઢોથી દંશાયેલો હોય, તો પણ શરણે આવેલા પર કૃપા કરનાર આપને શરણે આવીને સર્વ દુઃખોથી છૂટી જાય છે. હે જન્મ મરણને હરનારા આપને નમસ્કાર છે. હે પાપને હરનારા પ્રભુ! હું આપના શરણે આવી છું. મારી રક્ષા કરો. એમ મન તથા વચનથી શંકરની સ્તુતિ કરીને એ તપસ્વીની મેઘાવી કન્યા શાંત થઈ. તેણીએ કરેલું એ સ્તોત્ર સાંભળી સદાશિવ ભગવાનનું મુખ કમળ પ્રસન્ન બન્યું. તેમણે એની ઘણી સખત તપશ્ચર્યાથી સંતુષ્ટ થઈને આ પ્રમાણે કહ્યું, હે તપસ્વિની, તારા મનમાં જેની ઈચ્છા હોય તે વર તું માંગ, હું તારા પર પ્રસન્ન થયો છું. શિવજીનું એ વચન સાંભળી કુમારી મેઘાવતી આનંદમાં મગ્ન બની. તેણીએ અતિશય પ્રસન્ન થયેલા સદાશિવને આ પ્રમાણે કહ્યું. બાળા બોલી, હે દીનાનાથ! જો આપ મારા પર પ્રસન્ન થયા હો તો મારા મનમાં જેની ઈચ્છા છે તે આપ આપો. મને પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો. પતિ સિવાય મારા હૃદયમાં બીજી કોઈ ઈચ્છા નથી. શંકરને એમ કહી ઋષિ કન્યા મેઘાવતી તે વખતે બોલતી બંધ થઈ. મહાદેવે તે મુનિ કન્યાને આ પ્રમાણે કહ્યું, હે મુનિકન્યા! તે તારા મોઢે જે કહ્યું તે થાવ. તે 5 વાર પતિની માંગણી કરી, તેથી હવે તારે 5 પતિ થશે, જે પોતાના ગુણોથી પ્રખ્યાત, શૂરવીર, દાનવીર, ધર્મનું આચરણ કરવાવાળા, જીતેન્દ્રિય, પરસ્ત્રીની સામે કદી ખરાબ દ્રષ્ટિથી ન જોનાર, રાજવંશી ક્ષત્રિયો અને ગુણોથી શોભનારા હશે. મહાદેવજીનું આવું વરદાન સાંભળી મેઘાવતી ડઘાઈ ગઈ અને બોલી, હે પાર્વતીપતિ! તમે આ કેવું વરદાન આપ્યું? એક પુરુષને 5 પત્નીઓ હોય છે, પણ એક સ્ત્રીને 5 પતિ હોય તેવું મેં જોયું નથી કે સાંભળ્યું નથી. મારા સંબંધમાં આવું વચન બોલવું આપને યોગ્ય નથી. આપના આવા વરદાથી જગત આખામાં મારી હાંસી થશે. હું આપની ભક્ત છું.
આપ કૃપા કરી મને આવું અયોગ્ય વરદાન આપશો નહીં. આ તો મારી વર્ષોની તપસ્યા એળે ગઈ એવું મને લાગે છે. આમ બોલી તે અત્યંત દુઃખી થઈ રુદન કરવા લાગી. તેને આમ વિલાપ કરતી જોઈ ભગવાન શિવ બોલ્યા, હે ભયભીત થયેલી બાળા! આ જન્મમાં એમ નહીં થાય, પણ બીજા જન્મમાં એમ થશે. મહામુનિ દુર્વાસા મારી પ્રિય ભક્ત છે. તેમના શબ્દોનું તે અપમાન કર્યું છે. એ જો કોપાયમાન થાય તો ત્રણે જગતને બાળી નાખવા સમર્થ છે અને સર્વ દેવોને જે પ્રિય છે એવો ગોલોકપતિ ભગવાન કૃષ્ણનો પુરુષોત્તમ માસ તે કર્યો નથી અને ઉપરથી તેનો તિરસ્કાર કરી તેની નિંદા કરી છે. એ કારણથી તારા 5 પતિ થશે. અમે બધા દેવો પણ પુરુષોત્તમ માસને શ્રદ્ધાપૂર્વક સેવીએ છીએ. જો શ્રેષ્ઠ રીતે જપ, તપ, વ્રત, પૂજા કરવામાં આવે તો પુરુષોત્તમ ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. પણ તેઓનું અપમાન તો કદી ન જ થાય. તે એમનું અપમાન કર્યું છે, તેનું ફળ તારે ભોગવવું જ પડશે. એમ બોલી ભગવાન નીલકંઠ શંકર તરત અદૃશ્ય થઈ ગયા અને એ ઋષિકન્યા તો ટોળાથી વિખૂટી પડેલી મૃગલીની પેઠે ચકિત જ થઈ ગઈ. સુતજી બોલ્યા, હે મુનીશ્વરો! જેમનો લલાટ પ્રદેશ ચંદ્રની કળાની નિશાનીવાળો છે, એવા સદાશિવ શંકર ઈશાન દિશામાં જતા રહ્યા. મુનિરાજની કન્યા મેઘાવતીને જેમ બ્રહ્મ હત્યાએ ઇન્દ્રને દુઃખી કર્યો હતો તેમ ચિંતાએ દુઃખી કરી નાખી. ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો મેઘાવતીને શિવનું વરદાન નામનો 11મો અધ્યાય સંપૂર્ણ. હવે પતિતપાવન પુરુષોત્તમ માસની કથાનું રસપાન કરીએ. વણિકની વાર્તા. એક ગામમાં ગરીબ વિપ્ર દંપતી રહે. સંતાનમાં 7 છોકરા, માંડ માંડ ગુજરાન ચાલે. એક સાંધે ત્યાં 13 તૂટે એવી ગરીબી. એક વાર ગામમાં એક મહાત્મા આવ્યા. બ્રાહ્મણની ગરીબી જોઈને તેમનું દિલ દ્રવી ઉઠ્યું અને તેના ઉપાય તરીકે તેને પૂર્ણ શ્રદ્ધાથી પુરુષોત્તમ માસનું વ્રત કરવા કહ્યું. પાવન પુરુષોત્તમ માસ આવતા બ્રાહ્મણીએ વ્રતનો સંકલ્પ કર્યો. પડોશમાં એક વણિક રહેતો હતો. ચમડી તૂટે પણ મળી ન છૂટે એવો મહાકંજૂસ. ક્યારેય દાનધર્મ કરે નહીં. સંતાનમાં એને 7 દીકરી પણ દીકરો એકે નહીં. પુરુષોત્તમ મહિનામાં લોકોને વ્રત કરતા જોઈ વણિકે પણ વિચાર કર્યો કે મારી પત્ની ગર્ભવતી છે. લાવને હુંય આ વ્રત કરું. કદાચ પ્રભુ દયા કરીને આ વખતે દીકરો આપે. વણિકે પણ વ્રત શરૂ કર્યું. એ પણ બ્રાહ્મણી સાથે નદીએ નહાવા જવા લાગ્યો. ત્યાં સ્નાન કરે. વાર્તા સાંભળે પણ જ્યાં દાનદક્ષિણા આપવાની વાત આવે ત્યાં આડું જોઈ જાય. કદી કોઈને કશું આપ્યું ન હતું, એટલે પૈસો આપતા જીવ ન ચાલે. એમ કરતા કમલા એકાદશી આવી. રાતે શેઠને પુરુષોત્તમ પ્રભુએ દર્શન દીધા અને કહ્યું કે હે વણિક! જીવનમાં તે કોઈ પુણ્યનું કામ કર્યું નથી. તે કદી ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપ્યું નથી. તારી પાસે આટલી અઢળક સંપત્તિ હોવા છતાં તે કદી પાઈનું દાન કર્યું નથી. પછી ભગવાનની કૃપા તારા પર ક્યાંથી ઉતરે? પણ હે શેઠ! ભલે સ્વાર્થવશ પણ તે મારું વ્રત કર્યું છે, તેથી હું પ્રસન્ન થયો છું અને તને પુત્ર પ્રાપ્ત થશે, પરંતુ તારે મારી વાત માનવી પડશે. તારા એ પુત્રના ભારોભાર સુવર્ણદાન તારી પડોશમાં રહેતા દરિદ્ર બ્રાહ્મણને કરજે અને એના દારિદ્ર્યને ટાળજે. આ પ્રમાણે કરીશ તો મારી કૃપા તારા ઉપર સદાય રહેશે. સપનામાં દર્શન આપીને પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. પ્રભુના દર્શનથી શેઠના સર્વે પાપ બળી ગયા. સૂર્યોદય થતાં જ દાયણે પુત્ર જન્મના સમાચાર આપ્યા. શેઠે એને માગ્યું ઇનામ આપ્યું અને દિલ ખોલીને ગરીબ ગુરબાને દાન દીધા. પ્રથમ પ્રહરે જ ગરીબ બ્રાહ્મણને બોલાવ્યો અને પુત્રના વજન જેટલી સોનામહોરનું દાન કર્યું. બ્રાહ્મણનું દારિદ્ર્ય ટળ્યું. આખી જિંદગી બેઠા બેઠા ખાય તો પણ ન ખૂટે એટલું ધન બ્રાહ્મણને મળ્યું.
બ્રાહ્મણ બ્રાહ્મણીએ અને શેઠશેઠાણીએ આજીવન પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણી અને શેઠશેઠાણીને ફળ્યા એવા વ્રત કરનાર સૌને ફળજો. બોલો શ્રી કૃષ્ણ કનૈયાલાલની જય. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. કાઠા ગોરની જય. મિત્રો, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર કરજો. ધન્યવાદ.